બીએપીએસ સંસ્થાના અનેક મંદિરો આપત્તિ સમયે માનવ સેવાના કેન્દ્રો તરીકે હંમેશા ઉભરી આવે છે. તેવી જ રીતે આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઉપલેટા પણ માનવ જીવનની કટોકટીભરી પરિસ્થિતિમાં હંમેશા સાથી બનીને ઊભું રહે છે, જેમનો અનેક લોકોને અનુભવ છે. તો આવો એવા અનેક લોકોના અનુભવમાંથી એક સ્વાનુભવને માણીએ. કોરોનાની બીજી લહેરમાં મને અસહ્ય કોરોના આવેલો કે જેમાં ફેફસા પણ ડેમેજ થઈ ગયેલા અને ઓક્સિજન ખૂબ ઘટી ગયેલો. એટલે ડૉક્ટરોને ભલામણ હતી કે આને તમે રાજકોટ લઈ જાઓ. તો રાજકોટમાં પણ આપણે તપાસ કરાવી તો ત્યાં ન મળે ખાટલા કે ન મળે બાટલા, એવી પરિસ્થિતિ આવી ગઈ. એટલે પછી સંતોને વાત કરી તો સંતોએ કહ્યું કે આપણે એને ઉપલેટા તમે લઈ આવો તો ઉપલેટા આપણે કંઈક એની સારવાર કરાવીએ. તો કુતિયાણાથી ઉપલેટા નજીક પડે. પછી ખૂબ ઉપલેટા દવાખાનાની બધી તપાસ કરાવી, સંતોની ભલામણ હોવા છતાં પણ કે ઉપલેટા હોસ્પિટલમાં ક્યાંય મને ટ્રીટમેન્ટ ન મળી. એટલે સંતોએ કહ્યું કે હવે આપણે બીએપીએસ સામે મંદિર ઉપલેટા છે તો તેમાં સંત આશ્રમમાં આને ટ્રીટમેન્ટ માટેની કંઈક વ્યવસ્થા કરાવી દઈએ. પછી ડૉક્ટર જસ્મીનભાઈ હિરાણીને વાત કરેલી. એટલે એની ટ્રીટમેન્ટથી મને ખૂબ જ સારવાર મળી, મને નવજીવન મળ્યું. એ બાબતે આ બીએપીએસ સામે મંદિર ઉપલેટાનો હું આભારી હતો છું અને હંમેશા રહીશ. જય સ્વામિનારાયણ. આવી રીતે આ મંદિર માનવીય જીવનમાં આવતી આપત્તિના સમયે હંમેશા પડછાયો બનીને ઊભું રહ્યું છે. એવા બીએપીએસ ઉપલેટા મંદિરનો દશાબ્દી મહોત્સવ માનવ ઉત્કર્ષ મહોત્સવના સ્વરૂપમાં તારીખ 24 ફેબ્રુઆરી 2026થી તારીખ 5 માર્ચ 2026 સુધી અતિ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. રોજ સાંજે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ઉજવાતા આ મહોત્સવમાં પ્રદર્શન ખંડો, બાળનગરી અને ઉપહાર ગૃહો આ નગરના મુખ્ય આકર્ષણો હશે. તો આવો જીવન પરિવર્તન અને પ્રેરણાના આ મહોત્સવમાં ઉપલેટા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા માટે બીએપીએસ સત્સંગ પરિવાર આપ સૌને સાદર હાર્દિક નિમંત્રણ પાઠવે છે. જય સ્વામિનારાયણ.